મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાતે છે, જ્યાં તેઓ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં જોડાયા હતા। તેમણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાદમાં ડેડિયાપાડાથી ખોખરા ઉમર સુધી ભવ્ય રોડ શોમાં જોડાયા હતા। આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આદિવાસી અગ્રણીઓ અને જનસમૂહ જોડાયા હતા, તેમજ સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી નેતાઓ પણ હાજર રહ્યા। તેમણે જણાવ્યું કે સુવર્ણકાળ ભાજપનો રહ્યો છે। આદિવાસી સમાજ અને ભાજપ એક સિક્કાની બે બાજુ છે। આદિવાસી સમાજની સેવા માટે કોંગ્રેસ છોડીને 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે। आदिवासी गौरव अभिवादन समारोहનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના યુવાઓ, વડીલો સાથે મળીને આ આદિવાસી ગૌરવ યાત્રામાં જોડાયા। ખૂબ મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ છોડીને બી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આ સૌ યુવાનો જે સમાજ માટે કાર્ય કરવા માંગે છે। શામળાજી તાલુકામાં આવેલ શામલપુર સહિત 70 જેટલા ગામના ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી કરવા પંચાયતોના ધક્કા ખાઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યારથી તાલુકો અલગ બન્યો છે ત્યારથી ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી ખેડૂતો કંટાળ્યા છે। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ 80,000 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું છે। વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી કરાવી રહ્યા છે, પરંતુ અરવલ્લી જિલ્લાના નવરચિત શામળાજી તાલુકાના ખેડૂતો નોંધણી નહીં કરી શકવાને કારણે પરેશાન બન્યા છે। રજીસ્ટ્રેશન થતું નથી। શામળાજી તાલુકો થયા પછી ઘઉંનું રજીસ્ટ્રેશન થતું નથી। ભીલવાડા તાલુકામાં હતા ત્યાં સુધી ઘઉંનું રજીસ્ટ્રેશન થતું હતું। હવે શામળાજી તાલુકો ઉતારાની અંદર બતાવે છે એટલે ઘઉંનું રજીસ્ટ્રેશન થતું નથી। અને અમારા ગામની અંદર લગભગ બધા જ ખેડૂતો નાના ખેડૂતો છે, જેથી સત્વરે રજીસ્ટ્રેશન થાય એવી સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવે અને ટેકાના ભાવની અંદર ઘઉં ખરીદાય એવી સરકારને અમારા દરેક ખેડૂતની ભલામણ છે। જે શામળાજી તાલુકો જાહેર કર્યા પછી અમારે ઘઉંનું રજીસ્ટ્રેશન કરાવવું છે, પણ અંદર બતાવતું નથી, રજીસ્ટ્રેશન થતું નથી અને 1 માર્ચે અમારે ઘઉંનું રજીસ્ટ્રેશનની તારીખ પૂરી થાય છે, જેથી અમે વીસી પાહન ધક્કાકરી કરીને થાક્યા પણ કોઈ પણ રજીસ્ટ્રેશન થતું નથી। ઘઉંના નાના ખેડૂતના ખાતેદાર છીએ તો ટેકાના ભાવે ઘઉં ભરાવાના હોવાથી તાત્કાલિક અસરથી જો અમારું રજીસ્ટ્રેશન નહીં થાય તો અમને મોટા પ્રમાણમાં નુકસાન થશે અને તાત્કાલિક અસરથી અમારું રજીસ્ટ્રેશન થાય એ માટે સરકારને નમ્ર વિનંતી અને અધિકારીઓને પણ ખાસ વિનંતી। ઘઉંના રજીસ્ટ્રેશન વિશે હું વિગતે જણાવતા કહું છું કે ગયા ગુરુવાર સુધી રજીસ્ટ્રેશન ચાલુ હતું, પણ ગયા શુક્રવારથી ઉતારામાં ભીલોડા તાલુકાની જગ્યાએ શામળાજી તાલુકો થયો। એના પછી ઘઉંની રજીસ્ટ્રેશનવાળી વેબસાઇટ ઉપર શામળાજી તાલુકો બતાવતું નથી અને ભીલોડા તાલુકામાં શામળપુર ગામ ખોલતા ખાતા નંબર ખુલતા નથી, જેથી રજીસ્ટ્રેશન થતું નથી। જે ટેકનિકલ પ્રોબ્લેમ છે જે સોલ્વ થશે એના પછી હું રજીસ્ટ્રેશન કરી આપવા સંમત છું। જિલ્લામાં ચાસવડ દૂધ મંડળી સામે 40 ગામોના સભાસદોએ એકજૂટ થઈ વિરોધ નોંધાવ્યો છે। સભાસદોએ વહીવટદાર કસ્ટોડિયન કમિટી પર ગેરવહીવટના આક્ષેપ લગાવ્યો છે, જેના કારણે સભાસદોના હકોનું હનન થઈ રહ્યું છે। સભાસદોએ દૂધના પૂરતા અને યોગ્ય ભાવ મળતા ન હોવાની ફરિયાદ પણ ઉઠાવી હતી। ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ન્યાય મળે તે માટે દૂધના દરમાં સુધારો કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। સભાસદોએ વહેલી તકે મંડળીમાં ચૂંટણી યોજી લોકશાહી રીતે નવી કમિટી રચવા અંગે માંગ કરી છે। આ તમામ માંગણીઓ સાથે સભાસદોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે। આ મંડળીની અંદર કસ્ટોડિયન કમિટી જે વહીવટ કરી રહી છે તે ગેરવહીવટ છે અને બંધારણીય અધિકાર લેવા માટે આજે અમે માનનીય કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે। એમાં અમારી મુખ્ય માંગ છે કે અમને દૂધના પૂરતા ભાવ મળે, વહેલી તકે સભાસદોના ન્યાયમાં હક માટે ચૂંટણી કરવામાં આવે એવી માંગ સાથે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। સરકારી ટેકાના ભાવે તુવેર ખરીદીની શરૂઆત થઈ છે। જિલ્લામાં અત્યારે 5 જેટલા કેન્દ્રો જુદા જુદા એપીએમસીમાં શરૂ કરાયા છે, ત્યારે જિલ્લાના 45,000 ખેડૂતોએ નોંધણી કરાવી છે। ખેડૂતો ટેકાના ભાવમાં તુવેરનું વેચાણ કરવા આવી રહ્યા છે। બજાર ભાવ 1300 થી 1500 છે, ત્યારે સરકારી ટેકાનો ભાવ 1600 હોવાથી ખેડૂતોને સારો એવો ફાયદો થઈ રહ્યો છે। આત્મનિર્ભર ખરીદી હોવાથી કોઈ પણ ખેડૂત પોતાની તુવેર ટેકાના ભાવે વેચી શકે છે। કોઈ લિમિટ ન હોવાને કારણે ખેડૂતો ખુશખુશાલ થયા, જેથી ખેડૂતોની જણસી પૂરેપૂરી લેવામાં આવે। બેગમાં છે અહીંયા ખરીદી થાય છે ને ગામડે આપણે 1400 થી 1500 નો ભાવ આવે છે, અહીંયા આપણે 1600 રૂપિયાનો ભાવ આવે છે। 100 રૂપિયાનો ફાયદો થાય છે ને ખેડૂતને 100 રૂપિયાનો ફાયદો છે મને ને પૈસા પણ અઠવાડિયામાં આવી જાય છે
ને લિમિટ પણ નથી કે ભાઈ 5 વીઘા સુધી કે 10 વીઘા સુધી, મોટા ખેડૂતને પણ પૂરતો ફાયદો મળે છે. તુવેર લઈને આવ્યો છું આત્મનિર્ભરમાં. ખરીદી બહુ વ્યવસ્થિત ચાલે છે અને અહીંયા બજાર કરતાં 100 રૂપિયા ઉપર વધારે ભાવ મળે છે. 1600 રૂપિયા ભાવ છે. બજારમાં 1450 થી 1500 રૂપિયા એટલે કે તુવેરનું વેચાણ ચાલુ હોય અત્યારે. તુવેરની ખરીદી ચાલુ થઈ છે. એમાં આપણા જિલ્લામાં જૂનાગઢમાં 45,600 જેવા ખેડૂતોની નોંધણી થયેલી હતી. આજની તારીખથી શરૂ કરી છે. એમાં 5 તાલુકામાં 8 જેવા સેન્ટર સ્ટેટ લેવલ નોડલ એજન્સી જે છે ઇન્ડિયા એગ્રોને કામ સોંપ્યું છે રાજ્ય સરકારે, તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ને લઈને અરવલ્લીના મોડાસા એપીએમસીમાં 3 દિવસ બંધ રહેશે. હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે હરાજીનું કામકાજ મોકૂફ રાખવાનો નિર્ણય. આગામી સોમવારથી બુધવાર તારીખ 2 થી 4 માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ. 5 માર્ચને ગુરુવારથી એપીએમસીમાં હરાજીનું કામકાજ ફરી શરૂ થશે. તહેવારોની રજાઓને ધ્યાને રાખીને વેપારીઓ અને ખેડૂતોને અપાઈ છે જાણકારી. પ્રતિનિધિઓ સાથે અધિકારીઓના વ્યવહાર પર સરકારનો પરિપત્ર. અધિકારીઓએ જનપ્રતિનિધિઓ સાથે હવે વિવેકપૂર્ણ વ્યવહાર કરવા સૂચન. મંત્રીઓના પ્રવાસ દરમિયાન ગરિમાપૂર્ણ સ્વાગત કરવા આદેશ અપાયા. કાર્યક્રમના આયોજન વખતે પ્રભારી મંત્રી સાથે સંકલન સાધવા સૂચન. આમંત્રણ પત્રિકામાં જનપ્રતિનિધિઓના નામનો ઉલ્લેખ ફરજિયાત કરવા સૂચન. અધિકારીઓએ મુલાકાતીઓને રાહ જોડાવ્યા વિના તુરંત જ સાંભળવા તાકીદ. પ્રોટોકોલના નિયમોનો ભંગ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે. ગીત વંદે માતરમના ગાન અને સન્માન માટે સત્તાવાર નવી માર્ગદર્શિકા જાહેર. ગુજરાત માહિતી ખાતાએ પ્રસિદ્ધ કરી છે અખબારી યાદી. રાષ્ટ્રગીત વગાડવામાં આવે કે ગવાય ત્યારે શ્રોતાઓએ સાવધ સ્થિતિમાં ઉભા રહેવું. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને વગાડવાના હોય ત્યારે રાષ્ટ્રગીત પહેલા વગાડવું. શાળાઓમાં દિવસની શરૂઆત રાષ્ટ્રગીતના સામૂહિક ગાનથી કરવી. ફિલ્મના ભાગરૂપે રાષ્ટ્રગીત વાગતું હોય તો પ્રેક્ષકોએ ઊભા થવાની જરૂર નથી. નાગરિક સન્માન સમારોહ અને પરેડમાં ધ્વજ લાવતી વખતે ગીત વગાડી શકાશે. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના સત્તાવાર આગમન અને વિદાય સમયે રાષ્ટ્રગીત વગાડાશે. આકાશવાણી અને દૂરદર્શન પર રાષ્ટ્રપતિના સંબોધન પહેલા અને પછી ગીત વગાડાશે. રાષ્ટ્રગીત વગાડવાનો સત્તાવાર સમય આશરે 3 મિનિટ 10 સેકન્ડ રહેશે. કીર્તિ પટેલ સામે પોલીસ ફરજ રૂકાવટનો મામલો. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પોલીસ સ્ટેશનમાં હાજર. ભાવનાથ પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટની નોંધાઈ હતી ફરિયાદ. મહિલા પીઆઈ દ્વારા કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવાઈ. કીર્તિ પટેલ વકીલ સાથે તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ. મૃગીકુંડમાં સ્નાન બાદ મહિલા પીઆઈ સાથે ગેરવર્તનનો આરોપ. તાલુકા પોલીસે કીર્તિ પટેલનું નિવેદન લેવાનું શરૂ કર્યું છે. પોલીસ ફરજ રૂકાવટ ભાવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ.